નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રશ્નસૂચક શબ્દો, ઘણા બધા પ્રશ્નસૂચક શબ્દો છે. વોટ છે, વેર છે, વાય છે, વેન છે, હાઉ છે, આ બધા હુ છે, આ બધા ઘણા બધા પ્રશ્નો છે. પણ એમાંના એક બે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે પ્રશ્નસૂચક શબ્દો કે જેનો ઉપયોગ કરવામાં, એનો વાપરવામાં, એનો યુઝ કરવામાં આપણને થોડીક તકલીફ, કન્ફ્યુઝન હોય છે કે ભાઈ ક્યારે કયો શબ્દ ક્યાં મૂકવો. તો અહીંયા બે શબ્દો છે. એક છે કે ભાઈ હાઉ મેની અને હાઉ મચ. તો અહીંયા હાઉ મેની એટલે કેટલા અને હાઉ મચ એટલે કેટલું. એટલે મીન્સ કે કહેવાનો માટે કાઉન્ટેબલ કે જે ગણી શકાય એવા હોય નામ, તો એની આગળ આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછીશું. જ્યારે કોઈ પ્રવાહી હોય, લિક્વિડ હોય, તો એના માટે આપણે હાઉ મચથી પ્રશ્ન કરીશું. તો એની વાક્ય રચના શું? તો હાઉ મેની, હાઉ મચ પહેલાં મૂકવાનું. શરૂઆતમાં શું આવશે? હાઉ મેની અને હાઉ મચ. પછી અહીંયા જોવાનું કે ભાઈ બહુવચનનું નામ હોય. કયું નામ હોય? બહુવચન. અને જ્યારે હાઉ મચની અંદર કયું નામ હોય? એક વચનનું નામ હોય, એટલે કે લિક્વિડ હોય. બરાબર. એના પછી આપણે એમી, જાર, વોઝ, વેર એનો ઉપયોગ કરી શકીએ. ડુ, ડઝ, ડીડ, જે તે કાળ હોય એ કાળ પ્રમાણે આપણે ડુ મૂકવું કે ડઝ મૂકવું કે ડીડ મૂકવું. પછી વર્તમાન કાળ હોય તો છે આવતું હોય તો એમી, જાર મૂકવું. હતું આવતું હોય, હતા આવતું હોય તો વોઝ, વર મૂકવું. પ્લસ કરતા લેવાનું અને પછી જે તે ક્રિયાપદ હોય એ ક્રિયાપદ મૂકવાનું અને પ્લસ અન્ય શબ્દો. તો આપણે કેટલાક ઉદાહરણ આપ્યા છે. મેં અહીંયા તે ઉદાહરણનો આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા છે કે ભાઈ તમે રોજ કેટલા સફરજન ખાઓ છો? રોજ એટલે દરરોજની ક્રિયા છે, સાદો વર્તમાનકાળ છે. ડુ ડઝનો ઉપયોગ કરવાનો. પણ આપણે જો વાક્ય પ્રમાણે જોઈએ તો હાઉ મેની અને પછી બહુવચનનું નામ સફરજન એટલે એપલ્સ. પછી અહીંયા કરતા તમે છે એટલે આપણે કરતા તમે હોય તો અહીંયા આપણે શાનો ઉપયોગ કરીશું? ડુનો ઉપયોગ કરીશું. તો હાઉ મેની એપલ્સ ડુ યુ ઇટ ડેલી. પછી કરતા, પછી ક્રિયાપદ, પછી અન્ય શબ્દો. બીજું વાક્ય છે કે તેણે ગઈકાલે કેટલું દૂધ ખરીદ્યું. તો મેં અહીંયા વર્તમાનકાળ લીધો તો અહીંયા ભૂતકાળ લીધો છે. તો અહીંયા શું કરીશું આપણે કે પહેલાં હાઉ મચ તો મૂકી દીધું, પછી મિલ્ક એટલે બહુ એક પ્રવાહીનું નામ છે તો એ મૂકી દીધું. પછી અહીંયા ભૂતકાળ છે તો આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ડીડનો ઉપયોગ કર્યો કે હાઉ મચ મિલ્ક ડીડ હી બાય. તો ક્રિયાપદ આવી ગયું. અને યસ્ટરડે, તો અન્ય શબ્દોમાં આપણે ત્યાં યસ્ટરડેનો ઉપયોગ કરી લીધો. તો હાઉ મેની, હાઉ મચ આપણે કાળ પ્રમાણે જોયું. હવે જોઈએ કે મેદાન પર કેટલા ખેલાડીઓ છે. બરાબર. તો અહીંયા આપણે લખીશું કે હાઉ મેની પ્લેયર્સ. તો બહુવચનનું નામ આવી ગયું. આર ધેર છે તો આપણે શાનો ઉપયોગ કર્યો? આરનો ઉપયોગ કર્યો. પછી આપણે શાનો ઉપયોગ કરીશું? આર ધેર. કોઈ પણ સ્થળ આવતું હોય તો ધેરનો ઉપયોગ કરવાનો. તો હાઉ મેની પ્લેયર્સ આર ધેર ઓન ધ ગ્રાઉન્ડ. બરાબર. તો આ વર્તમાનકાળ છે, સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કર્યો આર. બરાબર. પણ આપણે કોઈ વખત એમ કે ભાઈ મેદાન પર કેટલા ખેલાડીઓ હતા, તો હાઉ મેની પ્લેયર્સ વેર ધેર ઓન ધ ગ્રાઉન્ડ. પછી ગ્લાસમાં કેટલું દૂધ છે? તો એ પ્રવાહી છે તો હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. પણ મારે એમ કહેવું છે કે ભાઈ ગ્લાસમાં કેટલું દૂધ હતું, તો આપણે શું લખીશું? હાઉ મચ મિલ્ક વોઝ ધેર ઇન ધ ગ્લાસ. તો મિત્રો, હાઉ મેની અને હાઉ મચનો પ્રશ્ન કેવી રીતે બને એના વિશે જોયું. તો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. શું થયું?